વડોદરા શહેરના નાગરિકોના વેરાના રૂપિયાનો વેડફાટ થતો હોવાનો આક્ષેપ કરી આજે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઋત્વિજ જોશી પ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ચંદ્રકાંત શ્રીવાસ્તવ નેતા વિપક્ષના વડોદરા મહાનગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાન કોર્પોરેટર તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમિશનરને પત્ર આપીને વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી। આવેદનપત્રમાં શહેરમાં કરવામાં આવતી વિવિધ કામગીરીમાં નાગરિકોના વેરાના રૂપિયાનો યોગ્ય ઉપયોગ થાય અને બિનજરૂરી ખર્ચ પર રોક લગાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। કોંગ્રેસ આગેવાનો દ્વારા આ મુદ્દે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે આ વડોદરા શહેર ખાડોદરા બન્યું, મચ્છરોની નગરી બની। 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું તો ભાજપના નેતાઓમાં પાણી નથી। અને આ કોર્પોરેશન જેને આપણે કહીએ વડોદરા મહાનગર સેવા સદન, પણ આ ભાજપના રાજમાં નામ પડી ગયું વડોદરા મહાનગર મેવા સદન। મેવા ખાઈ ખાઈને ભ્રષ્ટાચાર કરીને જે લોકો પાસે સ્કૂટર સાયકલના ઠેકાણા હતા, આજે કરોડોના બંગલા, લક્ઝરિયસ કાર, આ બધું વડોદરાના મારી જે પ્રજા પરસેવાના રૂપે જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એ વેરાના રૂપે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે। હું તમને એક ઉદાહરણ આપું છું કે તમે ગૂગલમાં સર્ચ કરશો અથવા અત્યારે જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે, એઆઈનો, તમે એને પૂછશો તો વડોદરા, સુરત અને અમદાવાદ આપણે જો કમ્પેરિઝન કરીએ, ચલો વડોદરાની કમ્પેરિઝન શાંઘાઈ જોડે ના કરીએ કે મુંબઈ જોડે ના કરીએ કે ચેન્નઈ જોડે ના કરીએ, પણ ગુજરાતમાં આવનારી જે મહાનગરપાલિકા, તો અમદાવાદની વસ્તી 83 લાખ, એનું બજેટ 18,518 કરોડ, અને એમાં વસ્તી પ્રમાણે જો આપણે ડિવાઈડ કરીએ તો એક વ્યક્તિ પાછળ 22,310 રૂપિયા વપરાય છે। સુરતની વસ્તી 75 લાખ, એનું બજેટ 10,593 કરોડ, એને આપણે ડિવાઈડ કરીએ તો એક વ્યક્તિ પાછળ 14,124 વપરાય છે। તો સુરત અને અમદાવાદમાં તો કદાચ આપણને થોડું જોવા મળે, પરંતુ વડોદરાની વસ્તી 22 લાખ, એનું બજેટ આ વર્ષનું 7,609 કરોડ, એને આપણે જો ડિવાઈડ કરીએ તો 34,586, એટલે એક વ્યક્તિ પાછળ આ વડોદરાની કોર્પોરેશન બજેટ પ્રમાણે ગણીએ તો 34,586 ખર્ચો કરે છે। તો એવો તો ખર્ચો દેખાતો નથી। સુરત આપણાથી 3 ગણું મોટું છે, અમદાવાદ આપણાથી 4 ગણું મોટું છે। તો ગુજરાતના મુખ્યમંત્રી, મને આજે પણ યાદ છે, ગયા વર્ષે આ તારીખે આવ્યા હતા અને આ જ તારીખે આવીને મુખ્યમંત્રી એવું બોલેલા કે સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરાનો વિકાસ અટકી ગયો। ત્યારે મુખ્યમંત્રીની વાત પણ ભાજપના નેતાઓ સાંભળી નહીં। આ સ્ટેન્ડિંગ કમિટીમાં શું થાય છે? તો આ સ્ટેન્ડિંગ કમિટીમાં થાય છે મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ। કારણ કે જો આ સ્ટેન્ડિંગ કમિટી, આજે છેલ્લી સભા છે, સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી મીટિંગ, 1 કલાકમાં ની ગણતરીની મિનિટમાં 60 કામો, કરોડોના કામો મંજૂર કરી દેશે, અને 5 વર્ષ, ભવિષ્યના 5 વર્ષમાં જે કામો કરવાના છે એ પણ આ સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરી દેશે। અત્યાર સુધી એમને જેટલા કામો મંજૂર કર્યા એના ભ્રષ્ટાચારના પુરાવો તમને કહીએ। ફાયર બ્રિગેડના સંસાધનો, 50 રૂપિયાની સિસોટીના 5,000, 30 રૂપિયાના લાઇટરના 3,000, સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર, ફાયર બ્રિગેડના સાધનોમાં ભ્રષ્ટાચાર, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, ખાડા પાણીના નામે ભ્રષ્ટાચાર। તો આ સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ મલાઈ કમિટી છે, અને એમના બીજેપીના જે સ્ટેન્ડિંગના સભ્યો છે એમના પોતાના વોર્ડમાં વિકાસના કામ નથી થયા। અમે જઈએ છીએ, મેયર હોય કે ચેરમેન હોય કે એમના સ્ટેન્ડિંગના સભ્યો, અને આ સ્ટેન્ડિંગના સભ્યોની પ્રોપર્ટી ચેક કરો, મિલકત તપાસો કે આ કોર્પોરેટર હતા ત્યારે શું હતું ને આજે એમની પાસે શું નથી। આ બધા મુદ્દા લઈને અમે મ્યુનિસિપલ કમિશનરને, કે કમિશનર કસ્ટોડિયન છે, તમે સત્તાના રૂએ આવા જે બીજેપીના મળતિયાઓને જે ફાયદો કરવા માટે જે કોન્ટ્રાક્ટ, સબ કોન્ટ્રાક્ટ આપો છો, આજે કોર્પોરેશનનું છેલ્લી સભા પછી તો એડમિનિસ્ટ્રેટર ચાર્જ સંભાળશે, પણ આટલા વર્ષોમાં ભ્રષ્ટ શાસકોએ ભ્રષ્ટાચાર છે કશું કર્યું નથી। એ રજૂઆત અમે કરવા આવ્યા હતા। જે લોકો સમગ્ર સભા, જે વડોદરા શહેરના નગરજનોને દુઃખ અને તકલીફની રજૂઆત કરવાની હોય, જેની અંદર રજૂઆત કર્યા પછી એનો નિર્ણય થાય, તો સાચી વાત હોય, સારી વાત હોય અને શહેરના હિતની વાત હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવાની, એની જગ્યા પર 1.5 મિનિટની અંદર અમારા બધા સભાસદોને સસ્પેન્ડ કરી દેવું અને કોઈ વાત નહીં કરવા દેવી। જેટલા ટેન્ડર આવે છે ગેરકાયદેસર ટેન્ડર છે, જેની અંદર મુદત વધારવામાં આવે છે, પૈસા વધારવામાં આવે છે, એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ વધારીને આપીને આ કોર્પોરેશન આ શહેરનું નુકસાન કરી રહ્યા હોય ત્યારે અમારે બોલવાની જરૂર છે।